કોઈ કે ટંકોલા, કોઈ કે કંટોળા, કોઈ કે કંગોડા. અમારી લોકલ ભાષામાં તેને કંટોળા કહેવાય. આજે તો કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા કંટોલાનું શાક બનાવીએ. માથેનું ડોકું કાપીને અંદરથી ખોખલું કરી નાખવાનું. કુકરમાં પાણી લઈ એમાં આપણા કંટોલા અને કારેલા નાખીને થોડુંક મીઠું નાખી દેવાનું એટલે ખારાઈ પકડી રહે. પાછી એક ટોપડીમાં તેલ નાખી શેણા લોટ નાખી હેકીને પકવવાનો. એમ લાગે પાકી ગયો એટલે ખાનીગલ મખમણીનો ભૂકો, લહણ, હળદર અને મીઠું તો ભૂલાય જ નહીં, નકર હવાજ જ નહીં આવે. ચટણી માપમાં નાખવી, થોડીક હિંગ, બધાને ભેગું કરીને આ બધા ઉપર પાણી ફેરવી નાખ. કંટોલા જોઈ લેવા, નકર બફાઈને સૂંદો થઈ જાય. એમાં દબાવીને આપણો શેણા લોટનો મસાલો ભરી, લોટ વધે તો એના લાડવા કરી નાખવાના. હવે તો થોડીક મોટો ટોપડો લઈ લેવાનો. તેલ, જીરું, રાઈ, મેથી વઘાણીને હળદર ને ભરેલા કંટોલા નાખી. સમસો ન વાપરતા, આમાં હાંસીએથી જ ભેગું થાય, આમાં નકર બધી ભાંગી જાય. વધેલા લોટના લાડવા આવેલા ઈ નાખી દેવા. પછી જેટલું સાણ હોય એટલી ચટણી નાખી દેવી. પાણીના સાટા ઉડાડીને સાઈડમાં મૂકી દેવાનું. ભરેલા કંટોલાનું શાક. હલે કૂતરા ખાવું હોય તો, નકર કે એકલા ખાઈને ગાલ પીસો રહ્યા. કેમ પૂગવા આમાં?